ચાલો શરૂ. હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. બહુ ટેન્શનમાં આવી ગયા છે કેટલાક મિત્રો તો, સર હવે અમારે જલ્દી કંઈક કરો, તમે સીસી પાસ કરવાની છે, શું કરશું? પ્રિલિમ્સ ની તૈયારી કરીએ માત્ર કે બંનેની સાથે શરૂ કરી દઈએ? પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેની ઇંગ્લિશ કરીએ કે ન કરીએ? શું કરી શકીએ સર હવે? ઓકે, maximum I will try my level best to solve your all problems and confusions. સૌથી પહેલી વાત એ છે કે ઇંગ્લિશને એવોઇડ કરવું કે નહીં. ઓકે, હવે તમારી સામે જે પ્રિલિમ્સમાં તમારે કેટલા 40% એટલે 60 માર્ક્સ લાવવાના છે, બરાબર? અને ટાઈમ કેટલો આપ્યો છે આપણને? 120 મિનિટ. હવે તમારે કોઈ પણ વ્યક્તિની, કોઈ પણ ટીચર્સ, હું છું કે બીજા અન્ય કોઈ પણ છે, એની કોઈ પણની સલાહ લીધા વગર પહેલું કામ એ કરો તમે કે જે 30 રીઝનિંગ અને મેથ્સનું જે છે માર્કિંગ કે ગુણભાર છે, એટલામાં 120 મિનિટમાં તમને એવું લાગે છે, તમારી એવી પ્રિપેરેશન છે કે તમે એમાંથી 60 માર્ક્સ લઈ આવી શકો? કારણ કે મને લાગે છે ત્યાં સુધી, એક બે મિત્રોને પણ મેં સાંભળ્યા છે કે રીઝનિંગ અને મેથ્સ એ એક પ્રશ્નને સોલ્વ કરવામાં સામાન્ય રીતે 2 થી 3 મિનિટ થાય. જો 2 થી 3 મિનિટ એમાં ખરેખર લાગતી હોય, મારો વિષય નથી, મને કોઈ ખ્યાલ નથી, હું તમને એક નિખાલસ એક સલાહ ખાલી આપી રહ્યો છું. એ તમારે ડિસાઈડ કરવાનું છે. જો તમને એવું લાગતું હોય કે એટલો સમય લાગી જાય છે એમાં, તો તમારે બીજા વિષયો પર વધારે ફોકસ કરવું પડે, એટલે કે એક ઇંગ્લિશ ઉપર અને ગુજરાતી બંને ઉપર. કારણ કે ગુજરાતી અને અંગ્રેજી વિષયોમાં, હું ઇંગ્લિશ વિષય માટે હું તમને પ્રોમિસ કરું, એશ્યોર કરી શકું, ખાતરી આપી શકું કે તમે 15 માર્ક્સમાંથી આરામથી 12+ માર્ક્સ લાવી શકો. આરામથી 12+. કારણ કે હમણાં આપણે એનો સિલેબસ જોઈએ, 2024માં જે એક્ઝામ લેવાની હતી સીસીએની, એનો સિલેબસ શું હતો, હવે કઈ ફેરફારો થયા છે, કેટલા ટોપિક નવા એડ થયા, કેટલાને રિમૂવ કર્યા છે, ટોટલ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા, શું તમે કોઈ ટોપિકને ઇંગ્લિશમાં થોડોક સમય માટે અસાઇડ કરી શકો કે નહીં, બધી ચર્ચા કરીએ મિત્રો આપણે એકદમ હટકે. તો આ પહેલા તમે ડિસિઝન લઈ લેશો. શું કે અંગ્રેજી અને ગુજરાતી જેવા સ્કોરિંગ વિષયને એવોઇડ કરીને તમે અન્ય વિષયોમાંથી, એટલે મેથ્સ, રીઝનિંગ વગેરે, એમાંથી 60 માર્ક્સ કવર કરી શકશો ખરા? મારા એક મિત્રે મને એના વિડીયોમાં બી છે, ક્લિપ નથી નહીતર બતાવે તું તમને, એમ કીધું કે તમે મેથ્સ અને રીઝનિંગ ઉપર ફોકસ કરીને કોઈ દિવસ 60 માર્ક્સે પહોંચી શકો નહીં. મારો વિષય નથી, મને ખ્યાલ નથી, that you have to decide. હવે એક એ જોઈએ, ડિફરન્સ જોઈ લઈએ મિત્રો, એનાલિસિસ આખું કરી લઈએ જે પૂછાયેલું છે એનું. ઉપરાંત પછી 2026માં હવે જે ઇંગ્લિશ 15 માર્ક્સનું કહે છે, બરાબર છે? એ તો 2024માં કીધું હતું, પણ સરેરાશ 16 થી 17 માર્ક્સ ઇંગ્લિશના હતા. તો એનું એક ડિસ્કસ કરી લઈએ અને પછી સાથે સાથે ડિસ્કસ કરતા જશું કે માત્ર પ્રિલિમ્સની તૈયારી કરવી કે મેઇન્સની કરવી. જો તમે મેઇન્સ ઉપર ફોકસ કરી રહ્યા હો, સારા કેટેગરીના સેલેરી ઉપર અને પોસ્ટ ઉપર, તો તમારે ગ્રુપ એ ઉપર ફોકસ કરવું પડે. અને ગ્રુપ એ ઉપર ફોકસ કરવું મતલબ ઇંગ્લિશને તમારે તમારી શું બનાવવી પડે? સ્ટ્રેન્થ બનાવવી પડે. એની તમારી વીકનેસ હશે તો નહીં ચાલે. અને અંગ્રેજીનો જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી હું તમારી સાથે છું, તમારા અંગ્રેજીના હરેક પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે. ક્લિયર? આટલું આગળ વધીએ, બરાબર? સૌથી પહેલા જોઈએ એનાલિસિસ જોઈ લઈએ. ઓકે, ચાલો. તો 2024માં લેવાયેલી 71 પ્રશ્નોની જે એક્ઝામ હતી મિત્રો, 2024માં CCE ની 71 પેપર્સ, એમાં ઇંગ્લિશના ટોટલ 1217 પ્રશ્નો થયા હતા. હવે તમે 1217 ભાગ્યા 71 કરી નાખો તો
16 થી 17 ની એવરેજ આવે છે. એક પેપરમાં ઇંગ્લિશની 16 થી 17 ની એવરેજ છે. ઓકે, 933 ક્વેશ્ચન્સ આવા હતા. જેમ કે કાળ 89 પ્રશ્નો હતા. એનો અર્થ એવો થયો કે એક પેપરમાં ટેન્સ નો ક્વેશ્ચન હતો. ઓકે, આર્ટિકલ્સ ના 71, મતલબ બધા પેપરમાં આર્ટિકલ્સ ના હતા. પ્રિપોઝિશન ના 52 મતલબ ઓલમોસ્ટ મોટા ભાગનામાં હતું. નાઉન્સ ના 13. નાઉન્સ જે નાઉન્સ, એડજેક્ટિવ, એડવર્બ એ ટોપિક કરવા જોઈએ, પરંતુ જો તમારી પાસે અત્યારે એટલો બધો સમય ન હોય તો એના ઉપર બહુ ભાર ન આપવું. પર્સનલ પ્રોનાઉન્સ 19. ઓકે, જમ્બલ વર્ડ્સ અને જમ્બલ સેન્ટેન્સીસ મિત્રો એ ખૂબ પૂછાયેલા છે. બબે પૂછ્યા છે. વર્ડ્સ એટલે કે શબ્દોને આડાવડા હોય એને ગોઠવવાના એટલા તો 8 જ હતા, પરંતુ વાક્યો આડાવડા હોય એવા 146 ક્વેશ્ચન હતા. મતલબ કે દરેક પેપરમાં આવા 2 ક્વેશ્ચન હતા. તો જમ્બલ સેન્ટેન્સીસ કરશો જ. હું આના માટે આ 71 બધા જ પેપર્સ નું મિત્રો, બધા પેપર્સ મેં એપ્લિકેશનમાં વર્ડ ફોર્મેટમાં આપી દીધા છે ઘણા સમય પહેલાથી. બધા પેપર્સ ઓલરેડી છે સમજૂતી સાથે. તમને ખ્યાલ છે કે મારું આ ઘણા વર્ષોથી આ રીતે ચાલ્યું આવ્યું છે કે હંમેશા સમજૂતી સાથે આપવાનું, ગુજરાતી આપવાનું, સમજૂતી આપવાની જવાબ શા માટે આવે છે. વિડિયો માટે હું ટ્રાય કરી રહ્યો છું કે બધા વિડિયો એક સાથે શૂટ કરીને આપી દેવા તમને. ઓકે, એન્ટોનિમ 78 મતલબ હરેક પેપરમાં એક પૂછાયેલું. સિનોનિમ્સ 143. હવે આ જે 143 છે ને એમાં મેં સિનોનિમ્સ અમુક એવાય લઈ લીધા છે કે જે કોમ્પ્રિહેન્શનમાં પૂછ્યા હોય, પરંતુ ઓલમોસ્ટ દરેકમાં 2 પૂછ્યા એવું તો કન્ફર્મ થઈ ગયું. વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ મિત્રો 131 એટલે ઓલમોસ્ટ 2 પૂછ્યા છે. થોડા ઓછા પરંતુ મોટા ભાગનું એવું કહી શકાય. એડવર્બ્સ 7 જ પૂછેલા છે. ટ્રાન્સલેશનના 146. હવે અત્યારના આ 2026 ના સિલેબસમાં ટ્રાન્સલેશનમાં ઇંગ્લિશ ટુ ગુજરાતી, ગુજરાતી ટુ ઇંગ્લિશ એમાંથી એક જ આપેલું છે. હમણાં જોઈએ છીએ આપણે. એવું તમારે માનીને ન ચાલવું. ગુજરાતીનું ઇંગ્લિશે પૂછી લે છે અને ઇંગ્લિશનું ગુજરાતી પણ પૂછે છે. તો 146 હતા મિત્રો. બંને ઇંગ્લિશ ગુજરાતી હતું ને ગુજરાતી ઇંગ્લિશ પણ હતું. એટલે દરેકમાં 2. અધર અન્ય છે એ હોમોનિમ્સ ને હોમોફોન્સ ને વગેરે મિક્સ જ કહી શકાય એવું. એ 30 જેટલા ક્વેશ્ચન હતા. અને કોમ્પ્રિહેન્શન ના ટોટલ 285 પેપર્સ ક્વેશ્ચન થયા. મતલબ દરેકમાં એવરેજ 4 પ્રશ્નો આવ્યા. સર આ એક માથાનો દુખાવો છે, કારણ કે પેરેગ્રાફ વાંચીને જવાબ આપવાનો સમય તો રહેવો જોઈએ ને તમારી પાસે. 120 મિનિટમાં તમારી પાસે પેરેગ્રાફ વાંચીને 4 પ્રશ્નોનો જવાબ આપવાનો સમય રહેવાનો નથી. બટ યુ હેવ ગુડ ન્યૂઝ. શું ગુડ ન્યૂઝ છે જોઈએ આગળ. આટલું ખ્યાલ આવી ગયો. આ 2024 ના પ્રશ્નોનું આખું એકદમ વ્યવસ્થિત રીતે એનાલિસિસ છે. કયા પૂછેલા હતા એ. હવે 2026 માં ન્યૂ એડેડ ટોપિક કયા એવા છે કે જે 2024 માં એક પણ પ્રશ્ન એનો નહોતો, અને કયા એવા ટોપિક છે કે હવે આ વખતના સિલેબસમાં એ નથી. ઓકે, તો સૌથી પહેલા મિત્રો 2024 માં લેવાયેલી પરીક્ષામાં એક્ટિવ પેસિવ નો એક પણ પ્રશ્ન નહોતો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો એક પણ ક્વેશ્ચન નહોતો, કંજક્શન નો એક પણ પ્રશ્ન નહોતો, અને એડજેક્ટિવ નો એક પણ પ્રશ્ન નહોતો. એડવર્બ ના 7 હતા. એટલે કે આ 4 ટોપિક છે એ આ વખતના સિલેબસમાં એડ થયા છે. અને રિમૂવ્ડ શું કહી શકાય? કોમ્પ્રિહેન્શન. કારણ કે જે સિલેબસ આપ્યો છે પ્રિલિમ્સ નો, જે ડિટેલ સિલેબસ આપ્યો એમાં કોમ્પ્રિહેન્શન નો ક્યાંય ઉલ્લેખ કરેલો નથી. એટલે આ 4 માર્ક જે છે એની જગ્યાએ શું કહી શકાય? આ એક્ટિવ, પેસિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ અને કંજક્શન આટલા નવા એડ થયા. હવે ડિક્લેર્ડ જે જાહેર કર્યા છે એ ટોટલ 15 ટોપિક છે, પરંતુ 15 થતા નથી. હું તમને જણાવું હમણાં કેટલા થાય છે એ. હવે જો એમાં ટેન્સીસ મિત્રો, કાળ ન આવડતા હોય, કાળ વગર તમે
ક્યાંય ડગલું આગળ મૂકી શકશો નહીં, એ પહેલી શરત છે. કાળ આવડવા અંગ્રેજીમાં એ પહેલી શરત છે. હવે તમે આ સિલેબસ સીસીઈ નો જોવો. હું કહું છું મિત્રોને, લા ભાઈ તું સીસીઈ ની તૈયારી કર કે ટેટ ટાટની કર કે એએમસી બીએમસી પંચાયત વિભાગની કર કે કોઈ XYZ તૈયારી કરતો હો તું કે કરતી હો બેન મારી, ટોપિક બધામાં કોમન છે, પરંતુ વિદ્યાર્થીને સમજવું નથી. ઉપર ટાઇટલ એવું હોવું જોઈએ સીસીઈ, બસ એમાં આવે એ જ મારે કામનું. ટેટ ટાટ નું એ મારે કઈ કામનું નહીં, એએમસી નું સર એ મારે કઈ કામનું. તમે ટોપિક જોવો ને તો ખ્યાલ આવે. કાળ એક પરીક્ષામાં પૂછાય. તમે કોઈ પણ એક્ઝામ માટે કાળ તૈયાર કરેલા હોય બધામાં કામ લાગશે. વોઇસીસ, એક્ટિવ પેસિવ બધામાં પૂછાય મિત્રો. કરેલા હશે એક્ટિવ પેસિવ ને એ આવડતા હશે, ટેન્સ આવડતા હશે, ડિસ્ક્રિપ્ટિવમાં કામ લાગશે. શા માટે એક કોઈ એક્ઝામ ઓરિએન્ટેડ જ તમે ફોકસ કરો છો? અંગ્રેજીની વાત છે. ઓવરઓલ બધું કરો ને. એપ્લિકેશનમાં વિદ્યાર્થીઓની ડિમાન્ડ મુજબ અમે હવે કોર્સીસ અલગ કર્યા. નહીતર અમારી એપ્લિકેશનમાં અંદર બધું જનરલ હતું, બધા ટોપિક. પરંતુ એનો ફાયદો એ હતો કે આપેલા ટોપિક કરે વિદ્યાર્થી સાહેબ પાસ થઈ જ જાય. જૂના વિદ્યાર્થીઓને તમે પૂછશો તો ખ્યાલ આવશે તમને. ઓકે, ચાલો આપણે મેઇન જે ડિસ્કસ હૈયા વરાળ કાઢવી. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બધી એક્ઝામ માટે કામના છે. હવે ચોથો પોઈન્ટ જો અહીંયા લખ્યું છે આર્ટિકલ્સ એન્ડ ડિટરમિનર્સ. તમને એમ થાય કે આ એક ટોપિક જ છે, 15 લખ્યા છે ને, આપણે અલગ અલગ કરતા જઈએ હમણાં. એટલે આમાં ડિટરમિનર્સ નામનો એડ કરેલો છે બીજો. પછી એ ડિટરમિનર્સ એટલે શું એટલે હમણાં જોઈએ. યુઝ ઓફ એડજેક્ટિવ્સ, પ્રિપોઝિશન્સ એન્ડ કન્જક્શન્સ. મતલબ આ ત્રણેય એટલે પાર્ટ્સ ઓફ સ્પીચ. તો એડજેક્ટિવ 5 નંબર ગણીએ તો 6 અને 7, એટલે ફરી પાછા 3 ટોપિક નવા થયા. એક ડિટરમિનર્સ નો, અહીંયા પ્રિપોઝિશન નો, કન્જક્શન નો. પછી શું છઠ્ઠો, યુઝ ઓફ વર્બ્સ એન્ડ એડવર્બ્સ. ક્રિયાપદો. ટેન્સ કરો એટલે ક્રિયાપદો આવી જ ગયા મિત્રો. હવે ક્રિયાપદો ઘણી રીતે થાય. એક તો અનિયમિત ક્રિયાપદો કરો, કાળમાં કયા કેવી રીતના પૂછાય છે એ એક્ટિવ પેસિવમાં. આ ઉપરાંત કેવી રીતના પૂછાય છે કે ભાઈ દાખલા તરીકે આ ગિફ્ટ છે, ગિફ્ટ ને ગિફ્ટેડ ને અન્ય કે વગેરે લખેલું, તો એનું વર્બ ફોર્મ શું થાય, એનું ક્રિયાપદ શું થાય, તો ગીવ. પછી લખ્યું હોય કે હેલ્પ, એનું ક્રિયાપદનું હેલ્પ એટલે મદદ, તો એનું ક્રિયાપદ શું થાય, તો હેલ્પ નું ક્રિયાપદ હેલ્પ જ છે. એમ અલગ અલગમાં એવી રીતે પૂછે કે આનું વર્બ ફોર્મ શું થાય એ. પછી એડવર્બ્સ, ક્રિયાપદના અર્થમાં વધારો કરતો ટોપિક કે શબ્દ એટલે એડવર્બ. આમાં 2 હતા એટલે એકને અલગ કર્યું. પછી 7માં નાઉન અને પ્રોનાઉન. નાઉન અને પ્રોનાઉન મિત્રો હાર્ડલી બહુ જ ઓછા પૂછાશે. એમાં કોઈ ટોપિક કોઈ શબ્દ આપેલો છે ને એનું નાઉન ફોર્મ પૂછે છે. એડજેક્ટિવમાં એમ જ કરે છે બધું. ખૂબ વચ્ચે પૂછ્યું તું એનિમી, ENEMY, એનિમી, એ નાઉન છે અને એની એનિમિકલ એટલે દુશ્મનાવટ ભર્યું, એ એનું એડજેક્ટિવ છે, પરંતુ ઓછા પૂછે છે એ. તો એક હજુ આ નવો ટોપિક એડ થયો. પછી જમ્બલ વર્ડ્સ એન્ડ જમ્બલ સેન્ટેન્સીસ, એટલે વર્ડ્સ ને એક લઈએ એટલે એક સેન્ટેન્સીસ નું થયું. 6. પછી સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, વર્ડ ધેટ કન્ફ્યુઝન કોઝ કન્ફ્યુઝન્સ લાઈક હોમોનિમ્સ અને હોમોફોન્સ. બંનેનો ઉચ્ચાર સરખો થતો હોય અથવા તો સ્પેલિંગ સરખા હોય અને અર્થ અલગ થતો હોય. દાખલા તરીકે MINUTE, MI એક ઉદાહરણ તરીકે યાદ આવી ગયો એટલે હું લખી લઉં છું. આનો ઉચ્ચાર મિનિટ તરીકે થાય ને આનો ઉચ્ચાર માઇન્યુટ તરીકે થાય. મિનિટ એટલે 60 સેકન્ડનો એક ભાગ અને માઇન્યુટ એટલે અતિ સૂક્ષ્મ. બરાબર. હા, આંખ. પ્યુપિલ, PUPIL, પ્યુપિલ એટલે વિદ્યાર્થી થાય. પ્યુપિલ એટલે આંખની કીકી પણ થાય. તો આવા અલગ અલગ અર્થ જે થતા હોય, સ્પેલિંગ એક હોય અથવા તો ઉચ્ચાર સરખો થતો હોય, સ્પેલિંગ અલગ અલગ હોય, આ બધા હોમોનિમ્સ. ઓકે. પછી ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ મિત્રો આમાં બધું આવી ગયું. હા, ડિગ્રી આવી જાય આમાં. એક્ટિવ નું પેસિવ એને ટ્રાન્સફોર્મેશન કહેવાય. હકાર નું નકાર એટલે કે 3 પ્રકારના સેન્ટેન્સીસ આવી ગયા. સિમ્પલ સેન્ટેન્સ, કમ્પાઉન્ડ સેન્ટેન્સ અને કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. પછી યુઝ ઓફ ઇડિયોમેટિક એક્સપ્રેશન એટલે ઇડિયમ્સ, ફ્રેઝિસ, પ્રોવર્બ્સ બધું આવી ગયું એમાં. વન વર્ડ સબસ્ટિટ્યુશન શબ્દ સમૂહ માટે એક શબ્દ. ઇંગ્લિશ ગુજરાતી ટ્રાન્સલેશન ડિક્લેર કરેલા સિલેબસમાં ઇંગ્લિશ ગુજરાતી ટ્રાન્સલેશન છે.
પરંતુ ઇંગ્લિશ ગુજરાતી આવશે ને ગુજરાતી ઇંગ્લિશ આવશે. તમે મારો આ વિડીયો આ શબ્દોને યાદ રાખજો. ટોટલ કેટલા થયા? 15. અને અહીંયા બીજા કેટલા થયા? 6. એટલે 21 જેટલા ટોપિક થયા આમ જોવા જાવ તો. આમાં ક્યાંય કોમ્પ્રિહેન્શનનો ઉલ્લેખ કરેલો નથી. એને બદલે 3 નવા જે ગઈ પરીક્ષામાં નહોતા એવા એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, કન્જક્શન અને એડજેક્ટિવ નવા જોવા મળે છે. આટલું ક્લિયર થઈ ગયું. હવે આનો આ સિલેબસ આપણે એક વખત બાયફર્ગેશન એટલે ટોપિક અલગ કરીને જોઈ લઈએ. ગ્રામર અથવા તો પાર્ટ્સ ઓફ સ્પીચની કેટેગરીમાં કોણ આવશે? ટેન્સીસ. કાળ કરો મિત્રો બધાય. બારે બાર કાળ, હકાર નકાર પ્રશ્નાર્થ, નકાર પ્રશ્નાર્થ, એનો ક્યાં ઉપયોગ થાય છે, કોની સાથે કયા ટેન્સીસ જોડાય છે એ. જો હવે આટલું ડિટેલમાં અભ્યાસ કરવા માટેનો સમય ન હોય તો શું કરવાનું? તો MCQs PYQs કરવાના. કારણ કે ઘણા મિત્રો ઘણા સમયથી તૈયારી કરી રહ્યા છે, પરંતુ 80% લોટ એવો છે મિત્રોનો બધાયનો કે એક્ઝામ ડેટ આવે સાહેબ હવે જાગીએ. અમારી પાસે અત્યારે એવા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે કે સાહેબ મારે સાવ પહેલેથી CCE નું કરવું છે, સાહેબ મારે સાવ પહેલેથી ટેટ ટાટ નું કરવું છે. મારા ભાઈ હવે સમય કેટલો છે? 3 મહિનાનો સમય છે. તો 3 મહિનામાં તારે બધા વિષયોને સાવ પહેલેથી કરવું છે. કેમ કરીશ તું? કોઈ એમ કહેતા હોય કે હાલો 45 દિવસનો ટાઈમ ટેબલ કમ્પ્લીટ થઈ જાય. મને તમે ઇંગ્લિશ કરાવવાનું આપો એટલે હું ઇંગ્લિશ તમે જે લેવલનું કહો એ લેવલનું, અને મને જેટલો સમય આપો એટલા સમયમાં હું પૂરું કરી દઉં. તમે મને 1 મહિનામાં કહો, હું 2 કલાક લઈને બધા ટોપિક 1 મહિનામાં તૈયાર કરી દઉં, ટીચિંગ કરાવી દઉં. મહત્વની વસ્તુ એ છે તમને પ્રેક્ટિસ કરવા માટેનો કેટલો સમય મળે છે. અલ્ટિમેટલી પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. ભલે પરફેક્ટ નથી થવું પરંતુ પાસ તો થવું છે. તો જો તમારી પાસે બેઝિક થી શીખવાનો સમય અત્યારે ન હોય અને ન આવડતું હોય તો મારી સલાહ એ છે કે એમાં હવે ન પડાય. હવે તમારે માત્ર ક્વેશ્ચન સોલ્વ કરાય સમજૂતી સાથે, એ તમને જ્યાંથી મળે ત્યાંથી. હું ક્યારેય એવો આગ્રહ નથી રાખતો કે તમે મારી પાસે જાઓ. અમારી એપ્લિકેશનમાં છે, અમારી 66 ઇંગ્લિશ MCQ બુકમાં છે, સરસ રીતે આપેલું છે. આ જ્યારે પરીક્ષા લેવાઈ જશે ને, આવતી જશે, ત્યારે તમને હું જણાવીશ કે આ બુકમાંથી જુઓ તમે ક્યાંથી કેવી રીતે ના કેટલું પૂછવું. એ પૂછાય જ. ઘણા મિત્રો કે સાહેબ હવે એ તો જૂના ક્વેશ્ચન થઈ ગયા. અરે ભાઈ, કાળ 20 વર્ષ પહેલા આવો જ હતો. આઈ સાથે મૂળ રૂપ જ લાગતું હતું, ઈસી ટન્ય એક વચન સાથે એસીએસ જ લાગતું હતું. આજે એ જ લાગશે અને હજુ એ જ ભવિષ્યમાં લાગવાનું છે. આઈ સાથે એમ જ આવવાનું છે, કાંઈ જૂનું નથી થવાનું, બધું એનું એ જ છે. ફરક એટલો પડે છે કે પેલા મગનભાઈ નામ આવતું ત્યાં છગનભાઈ આવશે. પેલા છે એ ઓફિસમાં એન્ટર થવાની વાત હતી, તો હવે કઈક નવી જગ્યાએ એન્ટર થવાની વાત હશે. સપાટીને અડીને વસ્તુ હોય તો ઓન જ લાગે. એક્ઝામ્પલ ગમે તે લઈ લ્યો તમે, કોઈ ફરક પડતો નથી. બેની વચ્ચે ગમે તે બે વચ્ચે હોય, 2 ડુંગરા હોય, 2 માણસ હોય, 2 વિષય હોય, 2 શહેરો હોય, 2 જગ્યા હોય, બિટવીન જ લાગે ભાઈ. એટલે એમાં કોઈ ફરક ન પડે. લાંબા સમયથી બની રહેલી ક્રિયા છે, અત્યારે હજુ ચાલુ છે, ભૂતકાળમાં શરૂ થઈ છે. ચાલુ પૂર્ણ વર્તમાન જ આવે ભાઈ મારા. એમાં ભૂતકાળમાં લાંબો સમય સુધી ચાલેલી ક્રિયા ચાલુ ભૂતકાળ જ કહેવાય. અગાઉ જેનું નાઉન જે થતું હતું એ જ હવે થાય છે. તો એવા જે પ્રશ્નો પૂછાયેલા છે એ પ્રશ્નો સોલ્વ કરાય, કાંઈ બદલવાનું નથી. વચ્ચે થોડોક સમય 6-7 મહિના સુધી ડબલ બ્લેન્ક્સ વાળી સિસ્ટમ આવી હતી. હવે જયારે CBRT સિસ્ટમ થી લેવાની છે, પહેલું પેપર અને એમાં જે સિલેબસ ઇંગ્લિશ નો હશે એ જ ચાલવાનો છે. સોલ્વ કરો PYQs. મારી પાસે આવશો તો 18,000 MCQ નું કલેક્શન આપણે એપ્લિકેશનમાં આપેલું છે. ઓકે, હવે એક્ટિવ પેસિવ સમજી ગયા, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, આર્ટિકલ્સ અહીંયા સુધી તો ઠીક છે સર. આ ડિટર્મિનર્સ શું છે સમજી લો. ડિટર્મિનર શું છે? એ ડિટર્મિનર્સ એટલે એકેય નવો ટોપિક નથી. સર તમે ડિટર્મિનર્સ ના વિડિયો નથી આપ્યા. ભાઈ ધીસ ધેટ ના વિડિયો છે એમાં. હા સાહેબ એ તો છે. ઓકે સાહેબ, આ ઓલા તમે પ્રોનાઉન ના વિડિયો નથી બધા આપ્યા. નાઉન પ્રોનાઉન. પ્રોનાઉન એટલે શું? I, we, you, they, personal pronouns, subjective case, me, us, them, personal pronoun નો જ ભાગ છે. objective case, possessive, my, your, his, her વગેરે આ ક્યારેક પ્રોનાઉન તરીકે કામ કરે છે, પોઝેસિવ તરીકે કામ કરે છે, ક્યારેક એ એડજેક્ટિવ તરીકે કામ કરે છે.
ક્વોન્ટિફાયર્સ, અરે નામ ભલે ન હોય, આપણે એને ઇન્ડેફિનિટ પ્રોનાઉન્સ ના અંડરમાં લીધા છે. ઈચ ને એવરી ને મચ ને આઈધર ને નાઈધર ને ઓલ ને બોથ ને બધા આવી ગયા એમાં મિત્રો. ફ્યુ, આ ફ્યુ, લિટલ ને આ લિટલ ને ધ લિટલ નથી આવતું બધું. પછી નંબર્સ 1 2 3 ફર્સ્ટ સેકન્ડ થર્ડ, ઠીક છે, તો આવડતું જ હોય. ડિસ્ટ્રીબ્યુટિવ્સ, ઈચ એવરી, મૂળ એ બધા અનિશ્ચિત સર્વનામો છે મિત્રો. આઈધર ઓર ને નાઈધર નોર ને. પછી ઇન્ટ્રોગેટિવ, સાહેબ આમાં WH નથી પૂછાવત. અરે મારા ભાઈ, આ ડિટર્મિનર્સ નો જે ટોપિક છે ને એના અંડરમાં જે ટોપિક આવે એમાં which, what, whose, who, whom આવી ગયું. સાહેબ તો WH પૂછાશે? હા ભાઈ પૂછાશે. ઈ પ્રોનાઉન છે, રિલેટિવ તરીકે કામ કરે, ઇન્ટ્રોગેટિવ તરીકે કામ કરે. ક્યારેક ક્યારેક આમ પ્રશ્ન કરે વિદ્યાર્થી ત્યારે હસવું કે એના પર ગુસ્સે થવું, શું કરવું? તમને જ્યારે એ જે તે ટોપિક નું નામ હોય તો જ એના અંડરમાં એ જ વસ્તુ આવે એવું ન હોય ભાઈ. પ્રોનાઉન્સ એટલે ઘણા પ્રકારના છે. એમાં પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે જે 8 ટોપિક છે એના અંડરમાં ડિટેલમાં આવે. સર આમાં પાર્ટ્સ ઓફ સ્પીચ તો નથી આપેલા ભાઈ. આર્ટિકલ્સ નો ટોપિક છે, હા છે ને. પ્રિપોઝિશન નો છે ને, હા સાહેબ એ તો ડિટેલમાં છે, કેટલી કલાકનો વિડિયો છે એ બધું. તો મારા ભાઈ મારી બેન, એ પાર્ટ્સ ઓફ સ્પીચ જ કહેવાય એને. ઠીક છે, ચાલો 5 ટોપિક હા. અને હવે હું આવ્યું ભાઈ, ઓકે, ગ્રામર અથવા તો જેને આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ કહીએ છીએ. આ સિલેબસ ડિક્લેર કરેલો છે એની જ વાત છે, અલગ અલગ ટોપિક કરીને. હવે એડજેક્ટિવ્સ આવશે, પ્રિપોઝિશન્સ, કન્જક્શન્સ, વર્બ્સ, એડવર્બ્સ, નાઉન્સ, પ્રોનાઉન્સ. એમાં બહુ વધારે ટાઈમ ન આપો હવે, ઓકે. પછી સેન્ટેન્સ સ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખો તો જેમાં જમ્બલ વર્ડ્સ, જમ્બલ સેન્ટેન્સીસ અને ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ. જમ્બલ વર્ડ્સ એટલે તો ડિક્શનરી પ્રમાણે ગોઠવવાની વાત મોટા ભાગે હોય છે, અથવા તો ડિક્શનરી પ્રમાણે ગોઠવતા કયો સ્પેલિંગ ત્રીજા ક્રમે આવે ને ચોથા ક્રમે આવે ને એ બધું એનો અભ્યાસ કર્યો છે આપણે અને હવે કરતા રહીશું. જમ્બલ સેન્ટેન્સીસ ખાસ કરજો મિત્રો, એ બબ્બે આવે છે, રાઈટ. એ હું કરાવું છું, મારી આખી એક સિરીઝ ચાલે છે, જોતા રહેજો. ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ એટલે વાક્યોની ફેરબદલી, ગમે તેમાંથી ગમે તેમાં ફેરવવાનું. ડિગ્રીનો હોઈ શકે, સિમ્પલ સેન્ટેન્સ હોઈ શકે, કમ્પાઉન્ડ સેન્ટેન્સ હોઈ શકે, સો ની જગ્યાએ ધેરફોર નો ઉપયોગ કરવાનો હોઈ શકે, અથવા તો ટુ ની જગ્યાએ ની જગ્યાએ સો ધેટ નો યુઝ કરવાનો હોય. English is too difficult to learn. English is so difficult that it can't be learned. પોઝિટિવ હોય તો એ રીતે he is too young to answer, he is so young that he can't answer. પછી વોકેબ, પ્યોર વોકેબ ને ધ્યાનમાં રાખો તો 4 ટોપિક, 5 ટોપિક. સમાનાર્થી, વિરોધી, પછી કહેવતો ને રૂઢિપ્રયોગો અને શબ્દ સમૂહ માટે એક શબ્દ. હોમોનિમ્સ માન વગેરેમાં વધારે સમય આપવો નહીં. એ કોક પરીક્ષામાં ક્યારેક જ પૂછાય છે. અને એક ટ્રાન્સલેશન નો ઇંગ્લિશ ટુ ગુજરાતી ટુ ઇંગ્લિશ એવું મેં લખ્યું છે, કારણ કે પૂછે છે બધું, તમારે બધાની સરસ રીતે તૈયારી કરવાની. તો મિત્રો આ છે ડિટેલ સિલેબસ. હવે આ ડિટેલ સિલેબસમાં એકેય ટોપિક ગ્રામરનો સ્કીપ કરેલો નથી, મતલબ તમારે બધું કરવાનું છે. અને આ એક વખત સારી રીતે કરેલી તૈયારી તમને હર એક પરીક્ષામાં કામ લાગશે. કાલ સવારે તમે કોઈ પણ એક્ઝામ આપવાના છો, અત્યારે તો આપણે CCE ની જાન આવી છે તો એના ગીતો ગાઈએ છીએ, બરાબર છે. કાલ સવારે પછી ટેટ ટાટ ની જાન આવશે તો ત્યારે એના ગીતો ગાતા હશું. આની આ વસ્તુ લઈને પાછા ઢોલ નગારા બેન્ડ બાજા વાળા એ બધા એક ના એક જ છે મિત્રો. તો ટૂંકમાં ઇન શોર્ટ તમારે આ 20 ટોપિક કરવાના છે. ટેન્સ, એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, આર્ટિકલ, એડજેક્ટિવ, પ્રિપોઝિશન્સ, કન્જક્શન્સ, વર્બ્સ, એડવર્બ્સ, નાઉન્સ, પ્રોનાઉન્સ, જમ્બલ વર્ડ્સ, જમ્બલ સેન્ટેન્સીસ, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ, સમાનાર્થી, વિરોધાર્થી, કહેવતો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, હોમોનિમ્સ ને વગેરે. અને ઇંગ્લિશ ટુ ગુજરાતી કે ગુજરાતી ટુ ઇંગ્લિશ, આ 20 ટોપિક. હવે તમે જોઈ લો, એનાલિસિસ કરો તો 20 ટોપિક બધી એક્ઝામમાં આ હોય છે. એકેય ટોપિક એવો નથી કે જે કોઈ અન્ય પરીક્ષામાં નથી પૂછાતો. આ જે ગઈ 2024 માં આટલા ટોપિક નહોતા. આ એક્ટિવ પેસિવ નહોતું, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નહોતું, બીજું કયું એડજેક્ટિવ્સ અને કયું એક હજુ આવી લઈ લીધું એમણે, એ ટોપિક નહોતા. એ પછી એને એડ કરી દીધા અને એની જગ્યાએ
કોમ્પ્રિહેન્શન છે એ સિલેબસમાં ક્યાંય મેન્શન કરેલું નથી. ન પૂછે તો સારી વાત છે, નથી મેન્શન કરેલું એટલે. બટ ન કરે નારાયણ ને કરે સત્યનારાયણ, પૂછી નાખે તો એને સ્કીપ જ કરી દેજો મિત્રો. એ 4 પ્રશ્નો. હા, એમાં કોમ્પ્રિહેન્શનમાં ક્યારેક સિનોનિમ્સ પૂછે છે, ક્યારેક એન્ટોનિમ પૂછે છે. જો તમે આવું જોઈ જાઓ, બાકી તો એ પેસેજ નું ટાઇટલ આપવાનું ને આ વાક્ય આખો પેસેજ શું કહેવા માંગે છે એટલો સમય તમને મળવાનો નથી. કોઈને નથી મળતો એટલો સમય. હું સોલ્વ કરવા બેસું તોય મને ટફ પડી જાય ટાઈમની માટે. તો સમાનાર્થી વિરોધાર્થી જો તમને એમાં જોવા મળે તો પેરેગ્રાફ વાંચ્યા વગર જવાબ એનો આપી દેવાનો, કારણ કે સમાનાર્થી અને વિરોધાર્થી તમે પેરેગ્રાફ નહીં વાંચો ને તોય તમને આવડશે. તો ધીસ ઇઝ ડિટેલ સિલેબસ મિત્રો. આ 20 ટોપિક કરવાના છે. 20 એટલે આમાં કશું બાકી રહેતું નથી. હવે 2-3 વસ્તુઓ સાથે કરવા કે ન કરવા તૈયાર. લાસ્ટમાં સરપ્રાઈઝ વાળી વાત કરી હતી કે નહીં, મેં ખ્યાલ નથી. બધા ટોપિક્સ કરવા કે ન કરવા એ સોરી 2 એક્ઝામ સાથે કરવી કે ન કરવી એ પણ એનો જવાબ એકદમ ક્લિયર છે, યસ અને નો. જો તમારું ગ્રામર સારું હોય, તમને એમ લાગતું હોય કે હું પ્રિલિમ્સ ક્લિયર 100% કરી જ દઈશ, તો સાથે મેન્સની તૈયારી ચાલુ કરાય. તમને એમ લાગતું હોય કે આમાં આપણું હકુડુકું છે, તો અત્યારે ગ્રુપ A કે B મેન્સ ને જરાય ફોકસ ન કરાય, પહેલા પસાર થવા માટે, પાસ મેળવવા માટેની ટ્રાય કરાય. અંદર જઈ કાર્યક્રમમાં જઈને કેમ ડાન્સ કરશું કે રાસડા લેશું કે નહીં એ પછીનો પ્રશ્ન છે ભાઈ. પહેલા તને ગરબાનો પાસ તો લઈ લે તું, એન્ટ્રી પાસ. એટલે પહેલી વાત કઈ છે એન્ટ્રી પાસ, પછી ત્યાં જઈને રમવાનું. પણ એન્ટ્રી પાસ આપણી ગમે તે રીતે મળી જવાની છે, તો પછી સ્ટેપ્સની તૈયારી કરાય. એકદમ ક્લિયર કટ છે, લોજિક છે, લાંબુ વિચારવા જેવું નથી એમાં. એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં જો મિત્રો તમે આવો છો, આવો જ, હું તો એમ કહું છું, મસ્ટ કમ. આ તમારી કોઈ ફી બી નથી. જે અમે લઈએ છીએ એ તમારું સાવ નોર્મલ સૂક્ષ્મ ઇન્વેસ્ટમેન્ટ છે. કેટલા દિવસનું? 2 કે 3 દિવસ કામે જાવ ને તમે, કે 1 જ દિવસ, એટલાનું ઇન્વેસ્ટમેન્ટ છે. સાહેબ આટલી બધી ફીઝ ન હોય. લા ભાઈ, આમાં કઈ અમે કરોડો નથી કમાઈ લેતા મારા ભાઈ. નોર્મલ ફી છે બધી 200, 300, 400, 500 ની આજુબાજુની ફીઝ છે. એ એટલું કરી લેવાય અગાઉથી મેન્ટેન. હવે સીસી ના 4 કોર્સ છે આપણે એપ્લિકેશનમાં. એક સીસી પ્રિલિમ્સ માટેનો છે, સીસી મેન્સ ગ્રુપ A માટેનો છે. એમાં ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે. તૈયારી કરવી હોય તો એમાં લાગી જજો. પછી સીસી બી ની તૈયારી ન કરાય અત્યારે, કારણ કે તમે પ્રિલિમ્સમાં જે ગ્રામર કરશો એ જ ગ્રામર બી માં આવવાનું છે. અને એક ટોપિક છે, એક પેકેજ છે સીસી ઇંગ્લિશ ટેસ્ટ સિરીઝ નો, જે ગ્રામરમાં પ્રિલિમ્સમાં લાગશે, ગ્રુપ A માં અને ગ્રુપ B માં. કારણ કે ગ્રુપ A માં પાછું ગ્રામર તો આવવાનું છે ભાઈ, એક વખત કરી લ્યો ને યાર, બધે કામ લાગશે. ઓકે, સરપ્રાઈઝ ગિફ્ટ એ છે મિત્રો કે અમે અગાઉની જે આ સીસી ની પરીક્ષા લીધી 2024 ની, એમાં પૂછાયેલા 933 ગ્રામરના ક્વેશ્ચન, જેમાં 4 ટોપિકના નહોતા, એ હવે અમે અન્ય એડ કરી અને ટેસ્ટ સિરીઝનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. અને એ ટેસ્ટ સિરીઝ દરરોજ લેશું એક ટેસ્ટ. અને જે મિત્રો એમાં ટોપ નંબર ઉપર હશે, ફર્સ્ટ નંબર ઉપર હશે, એ દરેકને અમારા તરફથી પ્રિન્ટેડ આ બુક છે એ એમના એડ્રેસ ઉપર ગિફ્ટ સ્વરૂપે સેન્ડ થશે. એની ડિટેલ અન્ય વિડીયોમાં હું આપી દઈશ. એપ્લિકેશનમાં આવી સ્ટડી ચાલુ કરી દો. બસ બીજું કઈ હવે વધારે કહેવાનું રહેતું આઈ થિંક છે. હેલ્પલાઇન નંબર આપેલા છે 91 શું હોય મિત્રો બીજું એમાં હવે કશું નથી. અંગ્રેજીને તમારો વીક પોઈન્ટ નહીં, સ્કોરિંગ પોઈન્ટ બનાવો, સ્ટ્રેન્થ બનાવો. કશું કરવાનું નથી, મહેનત સારી રીતે કરો. આવડવાનું છે, બહુ જ ઓછા નિયમો છે મિત્રો ઇંગ્લિશ ગ્રામરમાં. ઓકે, આઈ હોપ કે તમને જે કન્સેપ્ટ સમજવાનો હતો સિલેબસને લઈને, હવે કેટલા ટોપિક કરાય ન કરાય, કેટલા નવા એડ થયા છે વગેરે, આઈ હોપ કે સોલ્વ થઈ ગયા હશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. શેર, કોમેન્ટ વગેરે કરતા રહેશો. થેન્ક્સ. હેવ એ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.